જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બ્લોગમાં. ફાઇનલી આપણે ઘરે જવા માટે નીકળી ગયા છીએ એન્ડ અત્યારે આપણે ઊભા છીએ મારા ઘર પાસે, કારણ કે ત્યાંથી થોડી ઘણી વસ્તુ માર્કેટિંગનો સામાન લેવાનો છે. આપણે ગાડી ફૂલ લોડેડ જ છે. સીધું અહીંથી મીઠાપુર જ ઊભું રહેવાનું છે, બીજે ક્યાંય ગાડી ઊભી રહેશે નહીં. તો આજે આપણે નીકળી તો ગયા છીએ, હવે જોઈ ક્યારે પહોંચીએ. શું કરે ભાઈ? તો જામ ખાસ? તો ઘરે તને કહેતા હતા કે તું નાસ્તો કરી લેતો, તો ઘરે તો નહોતો કરતો. એટલે રસ્તામાં જ તારે નાસ્તો કરવાનો છે? તો એમ એટલે ફાઇનલ તારું નક્કી જ છે કે રસ્તામાં જ નાસ્તો કરીશ? કઈ સમજાતું નથી, હરખું બોલ. એમ આપણે હવે નીકળી ગયા છીએ ફાઇનલી અહીંથી. એન્ડ જોઈ રસ્તામાં શું થાય છે, કેવો વરસાદ છે, નડે છે કે નથી નડતો, કે અત્યારે રાજકોટમાં વાતાવરણ એટમોસ્ફિયર તો એવું છે કે વરસાદ નહીં આવે, પણ પછી જોઈએ તમારા નસીબ. અમને રસ્તામાં કે વરસાદ નડશે તો તમને બતાવશું. અમે સવારના પોરમાં એક દુકાને આવીને ઊભા રહી ગયા હતા, પછી એ દુકાનના માલિક આવ્યા ને પછી થોડી વારમાં બીજી દુકાનના માલિક આવ્યા ને આવું ચાલુ છે સવારના. તો હવે જોઈ ક્યાં જઈએ છીએ, પછી તમને ઘડી આગળ લેવડાવે છે માણસો ગાડી, ઘડી પાછળ લેવડાવે છે, આવું બધું છે. બન્યા રહેજો બ્લોગમાં. ફાઇનલી આપણે પેટ્રોલ ભરાવી લીધું છે એન્ડ હવે અત્યારે આપણે ઊભા છીએ ન્યારા પેટ્રોલ પંપ પાસે. હાલો હવે જાશું ને? ફરસાણ બરસાણ તારું લેવાનું તો બધું લેવાઈ ગયું? હા, એ તો બધું લેવાઈ ગયું. હે કઈ બાકી નથી? હવે આપણે ધક્કો ખાવાનો નથી હમણાં. હા, નહીં ધક્કો ખવડાવું તમને બાપા. હવે ન્યા ડીમાર્ટ બનાવી લેવું આપણે. અમે આ વખતે ડીમાર્ટ માં ગયા હતા, ભૂકા નીકળી ગયા, હોત નીકળી ગયા, એમ કેવાય ને કે બાંભર પાડતી હતી. પાછા જો બાચકા આ ઘઉંના બાચકા ભરી લીધા છે. વરસાદ આવે ને પેલા પહોંચી જાય આપણે. અને પાછળની તો આખી ઓલી ડેકી ભરી જો. વરસાદ આવે ને પેલા આપણે પહોંચી જાય. હા, ખોટો વરસાદ નડે એના કરતા એટમોસ્ફિયર છે વરસાદ જેવું. તમને બતાવું. વેક્સિન લેવા જવાનું. ઈ ક્યારે નક્કી થયું? લે, તમે તો કીધું તો કાલ રાત્રે કે નીંદરમાં હતા. બોલો લ્યો, વાતો કરતા હશે. આગળ નવું ગતકડું નીકળ્યું. અરે ભગવાન, મેં કીધું તું? હા, તો મિત્રો કામ વધ્યું છે. એટલે એનો મતલબ એમ કે આપણી વાતો તો સાંભળતા જ નથી, ખાલી નીંદરમાં જ વાતો કરે આપણી યારે. થાક તો લાગે ને માણસને, આખો દી કામ કરતો હોય તો થાક ન લાગે? વાહ, એટલે અમને તો થાક જ નહીં લાગતો હોય. અહીંયા તમે શું કામ કરો એ કયો છે? બાબા ગલે જવું છે, નદી જવું ભાઈ, તારે રખડવું છે, તને ફરવામાં મજા આવે છે. ગળું કપાઈ જશે, ભલે કપાઈ જાય, ભલે આનું ગળું કપાઈ જાય. નો કપાય કે નો કપાય કા. ચાલો મિત્રો, રાજકોટ થી નીકળી છીએ હવે. જય દ્વારકાધીશ. પાણી જ પડતા નહીં તો પડવા માંડ્યા સિંહણ ડેમમાં. વ્યૂ કેમ છે બાકી? એક નંબર વ્યૂ છે ને. અરે હા, વરસાદ આવે તો મજા આવી જાય કે વનરાજ. વરસાદ આવે ધબધબાટી. ફૂલ જલસા છે.
અમે વનરાજભાઈને લઈને ગયા હતા હોસ્પિટલ અને વનરાજભાઈને અહીંયા વેક્સિન મરાવવાનું હતું એટલે ક્યારનો એને મનાવતો હતો પણ બધા છોકરાઓને જોતો હતો એટલે એને ખબર તો પડી ગઈ કે હા આપણે પહોંચી ગયા છીએ હોસ્પિટલ. એટલે આજુબાજુમાં બધાની સામું જોઈને સિંહ અહીંયા થતો હતો. હું ને મમ્મી એને મનાવતા હતા કારણ કે સાહેબની ચેમ્બરમાં લઈ જાય ને ચેમ્બરમાં ગયા ભેગો તો એ ધબધબાટી બોલાવી દઈએ એટલે અમે ક્યારના કહેતા હતા. એમાં વિડીયો ઉતાર્યો હતો એનો તારી જેમ કોઈ તોફાન કરે છે ને એવું કહેતો હતો હું એને. પણ અહીંયા એટલો બધો દેખાડો હતો ને એમાં હરકો વિડીયો ઉતરો ને મારે છે ને એનો ઓડિયો હતો ને એનો વોઇસ ઓવર કરવો પડ્યો. જુઓ તમે જો સામું તો જુઓ. વનરાજ હાલો કેમ મૂકી દે ને મૂકી દે નથી મરાવું કિટકેટ નથી જોતી જોતી છે ને જોતી છે નથી જોતી હાલો કિટકેટ નથી જોતી ને ના ના હાલ અંદર વનરાજને ફોર્સ લાવે છે વનરાજને ઇન્જેક્શન દબાવવાની છે એને ઇન્જેક્શન ના ખેલ છે નથી દેવડાવવા જવું ને વેક્સિન એટલે એના પપ્પા એને પેલી સ્વિચ દબાવવાની ધીમે 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 ફોર્સ લાવે કે ભાઈ અંદર જાય અંદર રૂમમાં નથી જવું તૈયારી થઈ ગઈ બગડી ગયો લાગે છે અહીંયા જો બગડી ગયો લે અરે વનરાજભાઈ વેક્સિન લેવાઈ ગઈ વનરાજભાઈ તમે જોઈ શકો છો રોવાનું ચાલુ છે જો કાંઈ નથી બને બસ મટી જાતો હાલ તારે ચોકલેટ ખાવી જ ને હે. હેલો મિત્રો રસ્તામાં પહોંચ્યા છીએ અડધે આપણે રસ્તામાં અડધે રસ્તે પહોંચી ગયા છીએ અને હવે રસ્તામાં ખંભાળિયામાં કામ હતું પૂરું થઈ ગયું. વનરાજભાઈને ઇન્જેક્શન મરાવી દીધું છે ને એક જગ્યાએ બ્રેક કરીએ છીએ. વાતાવરણ વરસાદ વાળું છે પણ વરસાદ આવતો નથી. હા હો આવે તો કઈક મજા આવે. સાચી વાત છે સાચી વાત છે ને જો ઈચે આવ્યામાં જો ને જો હિંચકા ને એવું છે વનરાજભાઈ હમણાં જોઈને ઉપાડા લેવાનો છે કા વનરાજ અમે નથી ઉતરતા સામાન નથી તારું ઓડિયન્સ સાથે વાતો હા હા અમે છે ને એક જગ્યાએ અત્યારે ખંભાળિયાથી દ્વારકા વચ્ચે જગ્યા છે ત્યાં ઊભા છીએ અને ત્યાં આવી છે પાછળના ભાગમાં તમે જોઈ શકો છો. બતાવો બધાને બગીચો છે. વનરાજને જવું છે બગીચામાં પણ આમાં છે ને બધો ગારો છે. ત્યાં બતાવો ગારો એટલે સવાય એમ નથી. વનરાજભાઈને તો ફૂલ હિંચકા ખાવાની ઈચ્છા હતી. વરસાદ ફૂલ અંધાઈ રખા વરસાદ ફૂલ અંધાર્યો છે અને તમે રાજકોટથી આવો. હેલો ગાઈસ ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ એન્ડ વનરાજભાઈને ઇન્જેક્શન મરાવી દીધું છે અને અમે આવી ગયા છીએ ઘરે. હા ત્યાં ઇન્જેક્શન માર્યું હતું. વનરાજભાઈ પગ બતાવે છે મને એમ કે છે મને પગમાં ઇન્જેક્શન માર્યું હતું. તો તમે હવે વનરાજભાઈ છે ને શક્તિમાન થઈ જશે શક્તિ આવી જશે ને હા બતાવે છે મને પગમાં. ઊભો થઈને બતાવ બધાય એ હા પગમાં હા બેસી જા હાલ. એને છે ને પગમાં ઇન્જેક્શન માર્યું હતું
હવે વનરાજભાઈ થઈ ગયા છે શક્તિમાન. બરાબર ને? ચાલો મિત્રો, બ્લોગ એન્ડ કરશું. જૂના હોય તો લાઈક એન્ડ શેર કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. દ્વારકાધીશ કી હા ચાલો, જય દ્વારકાધીશ.